बाहर जाता हूँ फिर भैंस ने साल पूरा करવો है फिर कहीं घरे आવીને સુઈ જઈશ सारे इस बंदा घर में पड़ी છે તારું તો આવ્યો હું આવીને ચાવી કામ કરું જવું ફટાફટ ને નાખી દે સાર મને કેમ ચડે સુઈ જો ઘરે પાડો વાંચો થાય નખો અત્યારે બતરા આડા મીરે છે ને તો નહીં રહેતું એમાં પડી ને બધી બે આખું કરવું પડશે બધી ઓલાને કેટલું ગાડી બોલે કે તું લઈ જા ભંગાર આવે પડી બધું મારા જગ્યા રોકે છે ફટાફટ સાર રાખી અને પછી ઘરે દઉં પેરી જેવું લાગે ડૂબું અંદર આ બધું તોડી નાખ્યું છે છોકરાને કહું ધ્યાન રાખતું વાળે થોડું છોકરો એના મોબાઈલ માં ધ્યાન દેતો નહીં આખો દાડો નકરો મોબાઈલ ખુલ્લું મીટિંગ જતો હોય તો લાઈટ નહીં મારે લાઈટ હવે બહાર બધું લાગુ કરાવી લાઈટ નખાવી પડશે પેલી તો રાતે હા ડોબન કઈ જાય શું કરવાનું છોકરો ધ્યાન દેતો નહીં કોઈ વસ્તુ કાલ ફોન કરો ભંગાર ભરી જાય ના આપણે પછી વાત એની કેટલી વખત કે કરું હા પ્યાસો બે જ છે હવે બીજી લાવી બે ત્રણ બીજી બે પૂરું નહીં પડતું પાણી પી લો પછી જવું કરે આટલું તો ભર્યું છે હવે ઘરે જતો રહું ઘરે બેન સડે હાથ તો દયાલો ખુલ્લો રહી ગયો ઉતાવળમાં ચડી એવી ને ભૂલી જવાય બેન એવું સડી ને કઈ યાદ જ રહેતું નહીં ભત્રીજા હા તું પારકા ગામમાં લાવ્યો મને હું લેવા લાવ્યો મને અને ખાતર પાડવાનું કહેવાય ખાતર પણ હકા થઈ જાય બૈડા હકા કોઈ ના થાય કાકા આપણે બીજું કામ ધંધો શું છે રાતે બધા હુએ ને આપણે રાતે કમાઈ જઈએ ગામમાં ઓછું હતું કમાયું આપણે ગામમાં ના કમાવાય ગામમાં બધા ઓળખે ને ગામમાં મારે ને તો સાવા તો મારે ને તો કોઈ ખબર ના પડે ભત્રીજા બાર ગામના જીવ ના બારે બહુ મારે હજી આપડે કોઈ કર્યું નહીં શું બીયો હું પેલા મોણો હું નહીં આવડો મોટો કાકા બોલ ભત્રીજા કહીએ હા કોઈ વસ્તુ દેખાતી નહીં ચોરી છે નહીં કરવાની ચોરી આપણે જે મળે એ બાઈક રિક્ષા ગાડી ઇકો સ્કોર્પિયો ખટારો બમ્પર જે હોય જાનવર નહીં છોડવાનું જો ભેંસ આવે ને તો ભેંસ પહોંચી અને મારે મોગું લાવવાનું હા તો વાંધો ને કાકા તમને ખબર મારે ચેલા કાચી તો રોટલો નહીં કરતો મારે રોટલા કરવા પડે તો ખવડાવે તાર કાચી તને કાચી ખવડાવે પણ છે કે વગરના રોટલા ને ઓલું શું કાચી ને ભેગું ના મજા આવે તું હાવ કામ કરનારી આવે તો કાચી ને આરામ કે નહીં તું હાવ બાતલ ગયો બાતલ નહીં તમે પૈણી જાય એટલે હો ના તારા હાથે હું આખો દાડો ધોડું છું પુડા કેમ તું આમ કરે હાથે હવે હું શું કહું હા આપણે હવે વસ્તી નહીં દેખાતી નહીં દેખાતી એટલું સારું કેવાય ભત્રીજા આ રોડ ઉપર તો વાડા હશે ને વાડામાં પૈસું બાંધેલી હશે ને અભિયાન કોઈ જાગતું નહીં હોય ભેંસું હોય કે પછી બાઈક હોય આપણે ઉપર જ લઈએ મોટું સાધન તો ના લેવાય છે સાધન તો કોક જ બાર મેલે ને ભેંસું તો વાડામાં પડી ગયું કોક આવે સાર નાખીને જતું રે બાકી વાડા બે કોણ મસાલિયા કઈ આવે આવી વાત સાચી વાડા બાજુ જઈએ આમ વાડા તપાસવા પડશે હાલો વાડા એક એક કરીને તપાસ્યું બધા હા સીઝન તો પતિજી મને આજ ફોન આવ્યો 4 વાગે તો ફોન પણ પીવરાતા હું ગાજીએ પાણી તો દીધું બહાર એ વેલિયા તો જા હે પતિજી શું કરે બેઠા હો તો તો હા જોવાના પાણી વાળવા જાઉં ચકન ખેતર તને પાણી આલ્યું ભમરે આલી છે ને મને અલા ભમરા લગતો હું પાણી કેવો તો મને આલ તો મને આલતો ને તને શું આલ્યું હું ચાલ કેટલા દાડે કહું ખબર હે હા 10 દાડે વાહ પડે તાણે મને આજ આલ્યું
એટલે હું એ કગરી થાચો મને પાણી નહીં હાલતો ભમરો કે તમને ના આલે અમે તો ઓળખાવા મને એવું સમા તને પાણી આલ્યું મેં ઓનારું ઘાસ બધું જારવાઈ છે એવું હોય અલા હું ભમરા ચાહતીઓ આવ્યો ને તમને પાણી પીવડાવવાનું મેં ભમરાને કેટલું કામ કર્યું ભમરાને કીધું તું મને પાણી આલ મારે પાણી પાવું હે તે મને પાણી ના આલ્યું તને શી રીતે આલ્યું હું એમ કહું તો મુએ કે ઓછો નતો કગર્યો તો હું એ તો તારા ઈ તો કરતા નેટ કઈ હતો કરીને એને. આલ્યું નેટ કરીને એને અલા હું એ તાર કેટલું કહેતો હતો, મને પાણી આલ મારે પાણી પાવું હે હું તારું જીવ એ કામ કરીશ પણ મને પાણી નહીં આલ તો તને શી રીતે આલે પાણી તો કમસીજી તમે બેહો હું જાઉં સારું જાઓ તાર અને મારું પાણી વળી જશે પછી તો ભમરાજી હું કહીશ તમને પાણી આલે સારું જાઓ હા એ તો તમે વાંધો ના લાવો તમારું પીવડાવી દઈશ અરે સારું હેડો. હા કાકા બોલ ના ભત્રીજા મળે ને લઈ લેવાનું કાળી રાત ની ઢાઢી રાત નું હું શું કહું હા તો લઈ લેવાનું તે હા કાકા એ આટોની પોટ ના બધું હોય હા ને શોર્ટ ના હોય અને કાકા હા હું શું કહું બોલ ના ભત્રીજા અને કપે કરી લો ને ટાબલો કોને માર લાગે મને ટાબલો કાઢો કોને ટાબલો આપણે ભંગાર માલ દે એક કામ કરો તમે નેચે બેસીને વાંચું કરો લો હું કભે મિલું બીજે ગાડો થઈ ગયો હું ના થાય એક થી થાતું છે અરે ત્યાં ટોળી કરી લે લે ત્યાં ટોળી થી પણ કાકા માર તો ભબકો આવેલો છે કાલનો પછી આવું ના ચાલે બાર ગામ લાઈન તું આ હપ્પો આવ્યો ને આમ ખાય તો બધું કાકા ઉપર કાકા હું જૂઠું બોલું હું યાદ તો વખત બીજું આન પછી રાખું હાથ બીજું કઈ લે હલકો હોય કાકા તમને કહું તમે ધંધા કરવાનો દોન જ ના ખાતી જેવા આટલી ઉંમર કેટલો ધંધો થાય તો કાકા ઓન લઈ લો ને ઓને પાછામાં ધક્કો કઈ વાંચું કરો અને હું ધક્કો મારું લો હા લે કરવું છે લો કાકા કાકા તમે વાંચું કરતા નહીં પડો ચેકનો પગ ભગાઈ નાખશો મેં તો અહીંથી વાંચું કરી પણ ત્યાં ધક્કુ ના માર્યું આમ તમારો પગ ભાગી જાહે તો મને કોઈ છોડી નહીં આલે હા ના હેડે ભત્રીયા ટ્રેક્ટર લાવવું પડશે આપણે ટ્રેક્ટર છોડવું પડશે આના માટે હા આપણે તો શેતી તો તો ટોલું લેવડાવો ને કલટી લેવડાવો શેતી નહીં પણ બીજા તો શેતી વાળા હે ને બારોબાર વેચી માર પણ વાત સાચી છે આપણે ઉપાડે ને એટલું જ લઈ જવાય અને આ હે ને વેચવા દે તો આ તો કેસ થાય આપણા ઉપર રે નહીં આ વસ્તુ કાકા કેસ થી પોલીસ થી બિયાવાનું હતો ધંધામાં જ ના કરવાનું વાત કરો આને મોટી બરાબર આપણે બહુ મોટો હાથ નહીં મારો તને બહુ આમાં ડાયરેક્ટ આમ મતર ચડી જાવ જોવે પણ આમ મોટું મારો ને તો મોટા પૈસા આ તો મને ખબર હે ભત્રીજા પણ અત્યારે થોડુંક શાંતિ રાખ ખતરમાં મોહન તમે હવે બોલો તો હું તો હવે જ બોલું પણ તને પેલા કાંડ થઈ જાય હાથ તો હેડો હજી બાજા હું હું શું કહું ભારત પાછળનું ભેંસો જ લઈ જઈએ આ તેરી લઈ જઈએ આપણે થાક લાગે તો ભેંસો પર બેસીએ છીએ આપણે ભેંસો આપણે ઘરે લઈ જાય ભેંસે આપણું ઘર જોયેલું કોકના એના ઘરે લઈ જાય એના ધણીના ઘરે તો હોમાં પગે બેડે ભગાવાના ને તાર તો હાવ મગજ નહીં આ કરતા પકડીને હેડી જાવ ને હું બેસી જાઉં પાછળ ત્યાં જાય ને ઘરે પણ પેટું મારે તો મને હા કાકા તમે કાકા હો પેટું મારે મને મારે તમે માથે બેસી જાઓ કાકા વાળો લાગે અવરું બોલ અવરું વાળો લાગે સંભળાય મને વાળો લાગે કોક નો હા તો કોક નો ગમે એનો હોય આપડે તો અંદર થી જોઈએ આપણે પણ જોઈએ પણ કોક આપણને ના જોઈ જાય પેલા વાળા કોઈ એક નીચે જોવું પડશે ને આપડે કાકા ચોરી કરવા આયા હો સાપ્યો નહીં આયા ટોકો કરવા સાચી પત્રીયા હજુ તું લાંબો નહીં પહોંચ્યો આ તો ટોકો પાડે ને તો એમ કહેવાય કે પાણી પીવા આયા કોઈ ના હોય તો આપણે લેવા જાય પણ આપણે અહીંયા અંદર જઈએ અને કોક ઉભું થાય કહી દઉં પૈસા બમનો જાતા તને પાણી પીવા આયા રમ કરમ કાકા તમે એક તો હાડો હવે ખેલી નાખો તાડો રાવત કાકા બીયા તા નહીં હો ના બીયો ભત્રીજા આમ તો ના બીયો ઘણી કર્યું હે હોય કાકા હા કાકા મને લાગે છે ઓહો તો આપણે બહાર હતા બહાર ચેક કરી નાખીએ અંદર આ તો ઘરનું ગાડી નહીં ને બધું ભરી જાય આપણે બોલ પણ કાકા હવે હાલ તો હવે બોલો હશે બાકી લો સારું હવે હવે કાકા આપણે શું કરવા આયા નહીં તમે હા ભૂલી જો આવ હાલ થાકી ગયો પછી જેવા હું શું કહું કાકા ખબર જો ઉભા રહો કોઈ છે તો નહીં કાકા કાકા તો જ
કાકા તમે થાવજો છોકરા જેવું કરો ત્યાં જતી જોવું પડે પણ ભત્રીજા. હું હતો જ કરી જોતો તો પણ મને હું કાબક તે ઉપરથી જોયું પણ મારે હવે જોવું પડે અંદર ને. કોઈ નહીં સારું લો. પણ હું શું કહું અરે, કાકા તમે તો હાલ કેવું કરો હો યાર હા થાંભલો ડીજે પગ મારો. કઈ શાંતિ રાખો કાકા અહીંયા કોઈ નહીં ઓલે કમ જોતા આવવાનું કોણ છે? ભત્રીજા માટલું હતું પાણીનું. પાણી નહીં પીવું તમે મોય જોતા આવો મોય હોતા નહીં ને કોઈ જબર હોશિયાર ભત્રીજા જબર અંદર જો હું જાઉં મને પકડી લે ને મન તો હકા કરી નાખે ને તું જતો રહે. કાકા હું હોય તો હું યાર તમે જો કે જોતા તા આવો ઉભો રહે હવે. આ કાકો એ તો સમજતો નહીં કોઈ નહીં ભત્રીજા, કોઈ નહીં કોઈ નહીં જોઈ રહ્યો હું. જોયું હા યાચકો હારો ભત્રીજા. હા જો કાકા એ તો ખા નહીં આયા યાર ભત્રીજા પણ હું આવડો હતો ને તેથી ખાતો તો ઘોડિયા મેં. પણ અભી તમે એટકો ખા બેઠા ના એટલે આવી ગયો ને તો બેહેવા નીરો પૈસા ઉપા થોકી કાકા તમે તો હા યાર હું તો શું કરું હારું લેન ભત્રીજા ચી બાજુ ભેંસું હોય. આ પેસનું છોકરું છે નાનું હોય. આવે ને ભેંસ ઓહો કાળા કલર ની છે ને તેમાં એટલે નથી. દેખાતી નહીં કાળી ભેંસ ના દેખાય રાતે. કાકા એક વાત કહું લક્ષ્મી સોદલો કરવા આવી છે અને હવે બંબો અમે ઓળ કરી નાખીએ ઓળ કરી નાખીએ. હું શું કહું હું મોટી લઉં તમે નાની લો નાની લઈ લો વારી. હા? એ લઈ લો તમે મોટી ભેંસ. હા હા અને કેમ કે માને લઈ જાય એટલે છોકરું થોડું બેહાડી રખાય આપણે. પણ હું શું કહું કોક કે ને તો અમે કે ઓલી વેસાથી લાવી પણ કોઈ ત્યારે જોવું પડશે આજુબાજુ કોઈ છે નહીં ના કેવા ભત્રીજા એમ. અરે પણ કાકા પાકું ગામ છે ભેંસું ખોઈ જતી લેવા આયા. ખોટું સુધી પેલું જાય કાકા તમે કોઈ બોલતો જ નહીં ખોટા પાકા ગામમાં તો બેડા તૂટશે ને તો એક તો દવાખાના પૈસા નહીં આ હે એક જ ભેંસ લઈ છે ને. વાંકન આપણે આયા હો ઈ આ નોને પાડી નહીં જોયું નાની પાડીએ જોયું વાત. તો પછી ઈ કાલ કહી દેતા ને ધણીને બે બેને લઈ જઈએ ને તો ઊભી થતી નહીં. ઉઠ કાકા પૈસા આવી ગયો પૈસા તો આવી ગયો પણ હારી ઊભી થાય તો પૈસા આવું ને. ભત્રીજા કાકા કે બોધી નાખો એને આ આવું નથી કાકા આઈ આઈ અરે હોસ્ટેલની છે અરે મારા કાકા ની અરે કાકા હાકો કી યાર કાકા હવે તો બધું આ શીખવું પડશે ભત્રીજા પગ ઉપર પગ છે. ભેંસનો પગ છે. કાકા હાકો ને કાકા ભત્રીજા ભત્રીજા હું તો જાતે લડી ગયો તો કાકા હું તો થાક્યો હું કાકા હવે હાકો ભત્રીજા આને પકડ. આને પકડ ભત્રીજા આને પકડ. કાકા આને પકડ આને પકડ આને હું લઈ લઉં. પછી મારો વારો આગળ જઈને હા હા તમારો કાકા હાકો કાકા આના પર બેહાય ને. કાકા તમે તો હા વાત કેવી કરો આમ તો થાકી ગયો યાર. અને અંકત નામ હતું. તારે કોનો ફોન આવ્યો આ તો વેલો હે હેલો હેલો કમજીજી. હા એટલે હું આના બોરે જોયું તો બોરે તો બંધ હતું. તો તું શું કરવા જતો બોરે લાઈટ અહીંયા ફોન કર્યો છે પણ ચાવી ભૂલી ગયો. તમે ચાવી લઈને આવજો. અલા મારે હેરાન થવાનું ને તમારે પોઈન્ટ લેવાનું ને મારે આવજો ને હું તમારે ડાકુ ગઈ તો ભમાર મારે ઘેર જવું પડશે ને હવે ભમરા ઘરે જઈને ચાવી લઈને આવો તમે. સારું હેડો
એ હારું એક તો વાઘે આવે ને એમને કમ લેવાનું ને મારા દસી ખાવાનું પાણી વાળા પાણી આલ્યું મેં પાણી માગ્યું મેં પાણી ના આલ્યું હવે આ ફોન આવ્યો કાલી રાતે મારે જવું પડશે ભમરા લગતે એટલે તો હેરાન કરી નાખ્યો જબર ભમરો એવો અને વેલો એવો ક્યાં છે હવે ભમરો મારું પાણી ના આલ્યું મારે હેરાન થવાનું વિંજન પાણી આવ્યું તો ભમરા એ ભમરા લાચ્યો હે અરે ભમરા રાતના શું કુક ના હુવા દો ને હેરાન શું કરો પેલા વેલિયાનો ફોન આવ્યો શું બે હેરાન થઈ ગયા તો રાતના કોક ને હુવા દેતા શું હે તમારે પેલા વેલિયાનો ફોન આવ્યો તો બોરે જોયો તો બોર ની ચાવી નહીં કે તમારે ચાવી કેમ લગતે નહીં તો કે ચાવી કે લઈ આવો કે ભમા લગતે તો ભાઈ એના ચાવી તો લઈ જાય પડે ને એમને પાવડો લઈને ધોડે જાય મને શું ખબર કે ચાવી તમારે જોડે હશે એ ગીજામ પડી હતી જોવું જો મારી ચાવી ચાજી આટલા में नहीं कमसी जी हाँ चावी तो है नहीं यार વાડે પડી દીલી હેડો વારે આ તો કાલી રાત નું હેરાન થવાનું આવ્યું હેડો તમે હુવા દેતા નહીં રાતે કોક ને હુવા ના હેડો ભમરા શું રાત ના હેરાન કોક ને હુવા દેતા વેલી એક તો પાવડ લે ધોળા જાય ચાવી ખબર ના પડે લઈ જઈએ હેરાન થવાનું મારે કઈ લેવા દેવા નહીં તમારે વેલીએ ને પાણી આવવાનું વેલીએ મને ફોન કરે મારે ભમરાજી લગતે આવવાનું તું બરોબર આ રાતે ઉજાગરા કરવાના ને અમારે તો ઉજાગરા તો બે ને થાય વેલિયા ને થાય વેલિયા પણ ખબર પડવી પડે એવી તો મારો બધું દરવાજો હું વાંખી ગયો તો તમે ખુલ્લો પડ્યો દરવાજો તો હવે શી ખબર અલા હેડો ને શું પહાડ પહાડ પગે તમે મોર હેડો ને પગા મચા હેડો હો ચાવી મેં હેકે ટેકાડી હતી જોવો જો હે કે નહીં ચાવી તો આવી ગઈ લાવો ચાવી હાલો લા કમસીજી ભેંસું નહીં ભેંસું ચાજી છે અત્યારે કાલી રાત નહીં છૂટી નહીં છે ને એ ખબર નહીં છૂટી એટલે હા કરવી લઈને જઈશું લા ભમરાજી ભેંસ હજુ નેઠ હજુ અમે જડી હજુ નેઠ લા તમે ચા ખોવી છે હરખી બાંધી નહીં હોય તમે અલા બાંધી હતી આ છોકરો રે ને આ વાળું બાળું હરખી કરતો નહીં છોકરાને આ પથારી ના હોય ભેંસું નકર આજ તો ગોતી ગોતીને ખાતો હોય નહીં જતી રહી ને એ તો ના હોય મહેમાન કમસી જબરી કરી હો શું કરતો તો ભેંસું એ હું તો વિચાર કરતો ઘરની કોઈ બે ત્રણ બીજી લાવું અલા ભેંસામાં કઈ લેવા દેવા હે નહીં હેડો ભેંસું તમે ક્યારે બાંધી હતી હા હાલે હમણાં થોડીક વાર થઈ કલાક જેવું થયું તો પછી હેડો ભેંસું ચીક શેટી ની જેવા ચીક ચોર હશે ને તો ચોરે નજીક હશે હેડો હેડો તો ગોતા ઉજાગરા ભેગો ઉજાગરો ખુલ્લો હતો ને મને લાગે સૂરજ હશે આ ખુલ્લો મૂકીને જતા રહેલા ફટાફટ દોડી પડે ફટાફટ સીધી હજુ મેં કીધું ચાવી લઈને આવ્યા છો ને કેટલા રહે છે કાકા તકડો ને કાકા મહેમાન કાકા તકડો ને કાકા મહેમાન કાકા હેડો ને કાકા બરોબર આ તો કઈ લાયા એટલે બડી માપમાં વાત કરવાની હો હજુ હે તમારે ચાહે લાયા ભેંસો ના મોટા ના મળ્યા નથી ભત્રીજા કાકા યાર ખબર હે કે ભેંસો ઘણા દાડા છે આપડી હું અલા મને 22 દાડે તે નખત્રાણા ની ભેંસુ જડી એવું એમ તો મેમાં ભેંસુ તો જાણીતી લાગે હા ભેંસુ જાણીતી ને બધા ગામ ની શામમાં ફરેલી છે અમારા ભેંસો ને લાડલી છે ના ના આ ભેંસ મેં એક તો જોઈ લી ભેંસ તો બધી કાળી જ હોય બધી ભેંસ તમે જોઈ લ્યો કાળી જ હોય પત્રિકા કોક વિડીયો માં ગાય ફોટા પાડી બંધ ઘડી ગયો કાકા એક જણો ના પાડું કે આ વિડીયો માં હે ને ઇન્સ્ટાગ્રામ માં આને ફોટા પાડી ના નથી લાડેલી ના સાચું કે તો ભેંસી ચાઈ લાડે ભેંસ અમારા ગામના ભમરાજી ની છે ચાઈ ના સમજ્યા ભમરાજી અમારા ગામના હે ભેંસુ અમારે ગામના ભમરાજી ની ચાઈ ના અમારી ભેંસુ ને પેલા માટી લાગે મારા કાકા ને હાથ તાકાત તો નહીં થઈ ભેંસુ જાય એને હું પકડું પથરી જાય કાકા ને સંભાળ નહીં પડતી કાકા ભેંસુ લાવો એક ગાતા કરી નાખી કાકા આટલી લઈ લઈએ આટલી ખોટી નહીં પત્રી મને સંપલ લઈ દો અમારા ગામ શું લઈ જાય અમારા ગામ
હમરાજીને ખબર પડશે તો એનો વારો નહીં. હમરાજી મગજ વગરના ટેકનિયલની મૂળ નહીં કરે. કાકા મેં તમને કહેતો તો હટ હેડો હટ હટ હેડે ભેંસ નથી હચી હું તો હેચો તાર કાકો ઘણી હેચો પપી ઓલી હેડું જો ને હેડું ભેંસને તો મેં પકડ તમને મેં કીધું તું પહાડથી તગડો તમે કોઈ કરી જ નહીં હવે રહી ગયા ને કે મારા સંપલવાનો થયો ગાનું સંપલ તો એને મારું પડી ગયું સંપલ તો જો તેલ પીવા પણ પકડાઈ ગયા હો ને આપણા મોઢા એને જોઈ લીધા કાલ જો ખબર પોલીસ સ્ટેશન જાહે ને તો કહી દે આપણે ગુચ વાગી જાય ત્રીજાને કહું કે રાતનો ધંધા આવા ના કરીશ તો માનતો નહીં એકનો બે થતો નહીં તમે તાર ધંધામાં ભેગા તો હતા જ ને વાગા હતા પણ લોગા કરાય ભત્રીજા અમાર એટલે પકડી જા એટલે બધું ભત્રીજા ઉપર ઢૂંઢ નાખવાનું એમ હા કાકા વાહ અને ઘર ભેગી થઈ ગયો તો એ તો કઈ સમજી લે પૈસે લે સમજી વાહ કાકા વાહ હાડો હવે આપણે જે કરે હવે તો શું ભત્રીજા આગળ આવવાનું કરે આવું આમાં વિચારવું પડે ઘરે બેહીને આપણે હું આગળ કરવાનું હું નહીં ભત્રીજા એવું નહીં રાખ્યો કાકા દોને ત્રણ ધોકા તો મને મારે હા ને તો ચોથો મને નહીં પડ્યો બૈડા મેં તો ચાલીએ છે તારે તો ખબર ચાલે તમને ખબર પડે છે નહીં પડતી આમ ધ્યાન રાખતા હોય તો વાળે અમે બાથી શું ધ્યાન રાખે ધ્યાન તો રાખીને જો તો બે જણા ચોર હતા તો હું તો પાણી વાળા બોર બંધ હતો હું વળતો આવ્યો તો મારા સામે ધજ્યા આ તો ચાવી લેવા આવ્યો તને ખબર પડી કમસી આ બધું ભેંસું ધ્યાન રાખ હમી બોધો જ નહીં રોવા એમ ના બને ને અજવાળું કરો ને લાઈટું કરો લાઈટ તો નખાવી છે પણ આ છોકરો માનતો જ નહીં હા તો હું હાલો ભારે જો તમારે ભેંસું ભરાઈ દીધું એ ભમરાજી હેડો ભેંસું લોગે કરો આપણે વારે હડજો લઈ લો હેડો હેડો તમે બુડો આ બોધો ખબર નહીં પડી તમને પકડવાના હાજર આ મારા લીધે તો ભેંસું પચી નાખે તમે ભેંસું જતી રહ્યો ચાલ નહીં સારું તમારું ઊંડ રાખી હેડો હા બીજા એક તો ભેંસામાં બધું ભમરાજી નો હોવાના છે આજકાલ જે ભમરાજી છે ને બાધો તમે તો ઉજાગરા કર્યા કોક ને હવે ઉજાગરા તો હવે આ ભેંસું ખોવાની આવે જા તો લઈ જઈ કો અમે બજો પાછી જાય નીચે અલા ના જવા દો હવે તો હું નલા ભમરાજી કહેજો અહીંયા હુઈ રે હવે અને ચાવી લાવો હું જો પાણી પીવડાવા બાજી દીલો સાકી ગયા તું એ આ રેજુ ના જતું રહેવું આ તો તને પણ ખબર નહીં પડતી તારે હેડો હવે સાચી જાય તો હેડો લાવ ચાવી લાવ હેડો ચાવી કમસીજી ના લીધે વાહે પડી ગયો હાલે ચાવી મારે તમે ચાવી ના લીધો તો ભેંસું રહી ગયું કેવાય કમસીજી આ ચાવી મે રહી ગઈ આ ભેંસું રો થાય કેવા તો હા મારું વૈયારી ગ્રુપ હા